નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે જગદીશભાઈ જોટવા, વિકાસ એગ્રો સેન્ટરમાંથી આવું છું. જ્યારે આપણે ખેડૂતભાઈ રમણીકભાઈ ઝીણાભાઈ સોલંકીની વાડીએ વિઝિટમાં આવ્યા છે ત્યારે સ્વરાજ કંપનીનું ક્વીન 111 કલંજીનું બી વાવેલું છે. તો એના માટે આપણે રમણીકભાઈને પૂછીએ કે તમને કેવું લાગ્યું બિયારણ અને એમાં ફ્લાવરિંગ કેવું છે. એના માટે આપણે રમણીકભાઈ થોડીક આપણે બધાને માહિતી આપશે. રમણીકભાઈ, તમને કેવું લાગ્યું બિયારણ વિશે, ઉગાવોથી જર્મિનેશનથી લઈ અને કેવું જોવા મળ્યું છે? કલંજીનું બિયારણ સારું છે અને ઉગાવો પણ સારો હતો અને છે પણ. પાણીમાં જો ધ્યાન રાખે ખેડૂત કે પાણી ઊંચું પાય, બની ત્યાં સુધી ખેંચાતે પાય તો કલંજી સારામાં સારી થાય. અને બીજા નંબરની અંદર એને પાણી ભરાવવું ન જોઈએ. અને કલંજી બહુ સારી છે, ઉત્પાદન સારું મળશે અને પાણી ખેંચાતું બહુ એ ખાસ ધ્યાન રાખવાનું રહે. અને તમારે ગયા વખતે વાવવા માટે ખેડૂતને ભલામણ કેવી છે કે આ બિયારણ સારું છે કે નબળું છે, કે કેવી ભલામણ તમારી મુજબથી કેવું લાગે છે કે ખેડૂતે વવરાય કે ન વવરાય? શું થાય કે આ જે મેં બિયારણ વાવ્યું ને એ જ બિયારણ બીજા અન્ય મારા પાડોશીએ પણ વાવેલું હતું. હા, તો ઘણી વખત શું થાય કે આપણે વાવી દઈએ એટલે ઝડપથી પાવા માટે થઈને એક જ ક્યારામાં પાણી વાળી દઈએ. ખરેખર એક ક્યારામાં પાણી ન વરાય, એ ઓછામાં ઓછા 3-4 ક્યારામાં ધીમું પાણી જાય ને તો કલંજી તણાઈ રહી અને એનો ઉગાવો સારો રહે અને બિયારણ પણ 100% ઉગી જ ગયું. પણ ક્યાંક માનો કે પેલું થયું હોય તો એ પાણીના કારણે થયું હોય, બાકી બિયારણ એકદમ મસ્ત છે અને વવાય. મારી ભલામણ પણ છે ખેડૂત. તો ગયા વખતે બધાને એવું છે કે રમણીકભાઈનો અભિપ્રાય એવો છે કે બિયારણ સારું છે અને તમે પણ વાવજો, ઉત્પાદન સારું થાય એવી ભલામણ છે અને ફ્લાવરિંગ અને દોડવાની સંખ્યા પણ બહુ વધારે છે. તો બધા ખેડૂત મિત્રોને ભલામણ છે કે સ્વરાજ કંપનીનું ક્વીન 111 કલંજી બી વાવવા નમ્ર વિનંતી.